નમસ્કાર, હું છું અશિતિ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. પંચમહાલમાંથી સમાચાર મળી આવ્યા છે. આજના વિશેષ સમાચારમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોર ઉડારા, બોરિયા, ચારી, બળુજના, મુવાડા અને અન્ય 6 ગામોને નવા ગોધર તાલુકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. આ મામલે ગામના અનેક લોકો ચિંતિત હતા. તેઓએ ઉગ્ર રજૂઆત કરીને આ ગામો 10 ને ગોધર તાલુકામાં જોડાવાનો વિરોધ કર્યો હતો. એના પરિણામે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આ 10 ગામોને શહેરા તાલુકામાં રાખવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ કાર્યવાહી પછી આ ગામના લોકો ધન્યવાદ વ્યક્ત કરવા માટે સાંસદ જેઠાભાઈના નિવાસ સ્થાને પહોંચ્યા અને ભવ્ય સ્વાગત કર્યું. હવે આ 10 ગામોમાં દિવાળીનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. શહેરા તાલુકામાં 10 ગામો જળવાઈ રહ્યા છે. ધારાસભ્ય ભરવાડે સુનાવણી આપી હતી. ગ્રામજનોએ મામલામાં આનંદ વ્યક્ત કર્યો છે. ગોધરથી શહેરા પરિવર્તન થઈ રહ્યું છે. લોકપ્રતિનિધિ કાર્ય દિવાળીનો ઉત્સાહ ઉજવી રહ્યા છે. ગામોને રાહત મળી રહી છે. આનંદ વ્યક્ત કરી રહ્યા છે ગ્રામજનો. સુનાવણી આપી છે ધારાસભ્ય ભરવાડે. શહેરા તાલુકામાં 10 ગામો જળવાઈ રહ્યા છે. ધારાસભ્ય ભરવાડે સુનાવણી આપી હતી. ગ્રામજનોએ મામલામાં આનંદ વ્યક્ત કર્યો છે. એમાં અગાઉ જે શહેરા તાલુકામાં 10 ગામો જે હતા એ 10 ગામોને ગોધર તાલુકાની અંદર એડ કરી દીધા. એક તો એ મહીસાગર જિલ્લામાં ગોધર તાલુકો બન્યો છે અને 10 ગામો જે છે એ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મત વિસ્તારના ગામો હતા. તો જે તે વખતે જે લોકોએ બધાએ આપ્યું હશે અને એમાં વિભાજનમાં નામ લખી દીધા હશે, પણ અમે પછી આ બધા 10 ગામના કાર્યકર્તાઓ, સરપંચો, ડેલિગેટો બધાની સાથે માન્ય મુખ્યમંત્રી સાથે જઈને એમને સાચી વાત બતાવી કે સાહેબ આ પંચમહાલ જિલ્લામાં એડ થયેલા છે, મહીસાગર જિલ્લામાં 10 ગામો જાય છે. તો રેકર્ડની હેરાફેરી અને બિચારા બધાના કામો જે કરવાના છે તો એ અમારા 10 ગામો ફરીથી શહેરા તાલુકામાં પુનઃ સ્થાપિત થયા એ બદલ અમે બધા આખા વિસ્તારના તમામ આગેવાનો, કાર્યકરો, સરપંચ બધા આનંદ ખુશ છીએ. જેમ દિવાળીનો તહેવાર મનાય એ તહેવારની જે ઉત્સાહથી ઉજવતા એવો ઉત્સાહ અમે આજે અહીંયા સાહેબને મળવા આવ્યા. એમનો સત્કાર સમારોહ કરી અને અમે સાહેબને જે અમારા લાગણીને માગણી જે કરી હતી એમણે ધ્યાને દોરીને સરકારશ્રી સુધી રજૂઆત કરીને અમને પુનઃ સ્થાપિત પાછા શહેરામાં કર્યા. એ બદલ અમે બધા વિસ્તારના અમારા 10 ગામોના વિસ્તારના તમામ કાર્યકરો, સરપંચશ્રીઓ, આગેવાનો બધા આનંદથી આમ આનંદમય છીએ. શહેરા તાલુકામાં અમારા 10 ગામો ફરીથી શહેરા તાલુકામાં પુનઃ સ્થાપિત થયા એ બદલ અમે બધા આખા વિસ્તારના તમામ આગેવાનો, કાર્યકરો, સરપંચ બધા આનંદ ખુશ છીએ. જેમ દિવાળીનો તહેવાર મનાય એ તહેવારની જે ઉત્સાહથી ઉજવતા એવો ઉત્સાહ અમે આજે અહીંયા સાહેબને મળવા આવ્યા. એમનો સત્કાર સમારોહ કરી અને અમે સાહેબને જે અમારા